ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આદર્શ ઓનલાઈન એજ્યુકેશનમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે અક્ષાંશો વિશે વાત કરી હતી. હવે આજના આ સેકન્ડ લેક્ચરમાં આપણે વાત કરશું શેના વિશે? રેખાંશો વિશે. અક્ષાંશ અને રેખાંશની આપણે ચર્ચા શરૂ કરી છે. અક્ષાંશો વિશે આપણે જોઈ ગયા છીએ, શું થયું, એનો શું ઉપયોગ છે, વગેરે વગેરે. અને આજે આપણે વાત કરવાની છે કોની? રેખાંશ વિશે. રેખાંશ એટલે કે લોંગિટ્યુડ્સ ઇંગ્લિશમાં જેને આપણે કહીએ. તો રેખાંશ વિશે તમે જાણો છો કે એના સમય માપનના ઉપયોગો છે, બટ ઓબ્વિયસ છે, તમને ખબર હશે 2017, 2018, 19 3 વર્ષની જીપીએસસીની અંદર એના પ્રશ્ન પણ આપણને પૂછાયા છે. તો રેખાંશ એક એવો ટોપિક છે કે જેના વિશે આપણે થોડાક ચિંતિત હોય છે. અમુક વિદ્યાર્થીઓ જોવા મળે છે કે ભાઈ સમય માપવાનું, કેવી રીતના કરવાનું, કઈ રીતના દાખલા ગણવાના, દરેક વસ્તુની ચર્ચા આપણે આજના લેક્ચરમાં કરવાની છે. બરાબર છે? તો સ્ટાર્ટ કરીએ રેખાંશ. બરાબર. લોંગિટ્યુડ જેને આપણે કહીએ છીએ અથવા તો લોન્જિટ્યુડ્સ પણ કહીએ છીએ, ત્યાંથી આપણે વાત શરૂ કરીએ. તો પહેલાં વાત કરીએ છીએ ની કે રેખાંશની વ્યાખ્યા, રેખાંશની ઓફિશિયલ ડેફિનેશન શું છે. તો પૃથ્વીના ભૌગોલિક ધ્રુવોને જોડતું અર્ધવર્તુળ દોરવામાં આવે તો તે દરેક અર્ધવર્તુળને રેખાંશ વૃત્ત કહેવાય. બહુ જ સિમ્પલ વ્યાખ્યા. ભૌગોલિક ધ્રુવ એટલે કે આપણે ભૌગોલિક ઉત્તર ધ્રુવ અને ભૌગોલિક દક્ષિણ ધ્રુવ એ બેને જોડતી એક રેખા દોરશો તો બટ ઓબ્વિયસ છે, પૃથ્વી ગોળ છે તો એ સીધી રેખા નહીં આવે, એક અર્ધવર્તુળ આવશે. જુઓ અહીંયા આ જે બ્લેક છે, વી કેન ઇમેજિન કે આ એક રેખાંશ છે. કેમ? તો આ ઉત્તર ધ્રુવ ને દક્ષિણ ધ્રુવ સાથે જોડતી રેખા છે. બીજી રીતે જોવું હોય તો ઉત્તર ધ્રુવથી એક રેખા મેં દોરી અને દક્ષિણ ધ્રુવ સુધી ગઈ તો આ અર્ધવર્તુળ બન્યું કે નહીં? સેમી સર્કલ, હાફ સર્કલ. તો આ દરેકે દરેક આવી રેખાઓ જેટલી પણ તમે દોરો એને શું કહેવાય? રેખાંશ વૃત્ત. શું કહેવાય છે? રેખાંશ. ક્લિયર? બહુ જ સિમ્પલ ડેફિનેશન છે. જો બીજી ઇમેજમાં કદાચ વધારે આઈડિયા આવે તમને. જુઓ, નોર્થ પોલ, અહીંયા નીચે સાઉથ પોલ, તો એ બેને જોડતી આ જે રેખા છે તો આ હાફ સર્કલ બનશે, અર્ધવર્તુળ બનશે. ને આવી દરેકે દરેક આખી ગોળ પૃથ્વી છે તો હવે તો કેટલી બધી રેખાઓ બનશે જે આને જોઈન કરી શકીએ. દરેકને આપણે શું કહીએ છીએ? રેખાંશ વૃત્ત. પ્રશ્ન એ થાય, આવી કેટલી લાઈન બની શકે? શું જવાબ છે આનો તમારી પાસે? જુઓ આ ફોટો. આ એનપી એટલે નોર્થ પોલ, ઉત્તર ધ્રુવ. ઉત્તર ધ્રુવથી એક રેખા આમ દોરી, જેને આપણે કહીએ ફોર એક્ઝામ્પલ, રેફરન્સ માટે આ એક રેખા આપણે દોરી. એ રીતના આપણે અહીંયા પણ એક રેખા દોરી શકીએ જે દક્ષિણ ધ્રુવ તરફ જતી હોય. આપણે ઉપરથી જોઈ રહ્યા છીએ. આ ફોટો ઇમેજિન કરો કે પૃથ્વીની ઉપર, ઉત્તર ધ્રુવની પણ ઉપરથી તમે જોઈ રહ્યા છો પૃથ્વીને. એટલે કે ક્યાંક ને ક્યાંક આ પૃથ્વી છે તો તમે સોરી તો ઇમેજિન કરો કે ક્યાંક ને ક્યાંક તમે આ પૃથ્વીને અહીંયા ઉપરથી જોઈ રહ્યા છો. મારી પેનનો પોઈન્ટ છે ત્યાંથી પૃથ્વીને જોઈ રહ્યા છો, એવો આ સીન છે. તો અહીંથી આ એક લાઈન આમ જાય તો એક લાઈન આમ પણ જશે. જે આ બ્લેક લાઈન છે, માની લો આ છે, તો આ વસ્તુ છે. હવે આ જ વસ્તુ અહીંયાથી પણ જઈ શકે. અને આવી બીજી કેટલી લાઈન તમે ડ્રો કરી શકો? તો સિમ્પલ છે. જો વર્તુળ છે, આ એક સર્કલ છે પૃથ્વી, તો 1 ડિગ્રીના ડિસ્ટન્સ પર પણ દોરો તો આવી 360 રેખાઓ આવી રીતના કંઈક તમે ડ્રો કરી શકો. ક્લિયર છે? પૃથ્વી સર્કલ છે એટલે આ જે બે લાઈનો આપણે દોરી હતી એના સિવાય અલગ અલગ એંગલ પર તમે આમ લાઈનો દોરતા જાઓ તો આવી ટોટલ 360 રેખાઓ દોરાય. કેમ? વર્તુળ 360 ડિગ્રીનું હોય એટલા માટે. તો 360 આપણે સર્કલ્સ દોરી શકીએ. ક્લિયર? જુઓ પાછળ આવો. હવે એમાં પ્રશ્ન શું ઉદ્ભવે ખબર છે? કે આપણે જ્યારે આગળ અક્ષાંશની વાત કરીને ત્યારે મેં તમને બહુ સિમ્પલી એવું કહી દીધું કે પૃથ્વીને બરાબર મધ્યમાંથી જે અક્ષાંશ કટ કરે છે એને આપણે 0 ડિગ્રી કીધું અને એને આપણે વિષુવવૃત્ત કહી દીધું. દેટ્સ ઓલ, વાત પતી ગઈ. પણ જ્યારે ઉપરથી એટલે કે આમ વર્ટિકલી ઊભી આના પૃથ્વીના બે ભાગ કરવાના આવે ને સાહેબ, ત્યારે સમસ્યા સૌથી વધારે ગંભીર છે. કેમ? પૃથ્વીને અહીંથી હાફ કરો તો માની લો આ એક રેખા અહીંથી નીકળી, પૃથ્વી અડધી થઈ ગઈ. પણ તમે કોને સાહેબ મજા ના આવી, મેં આ પૃથ્વીને થોડીક ફેરવી દીધી, વળી પાછું અહીંથી કરી શકું. પૃથ્વીને ગમે તે એંગલ પર ગમે તેમ ફેરવીને આપણે ઊભા ભાગ કરી શકીએ. કોઈ પણ રેખા હશે જે પૃથ્વીને ઇક્વલી હાફ કરી શકશે. કેવી રીતે? જો આને આપણે ક્લિયર કરીએ.
આ રેડ ટુ રેડ આ જે છે માની લો એ અત્યારે પૃથ્વીને હાફ કરે છે, તમે કહો સાહેબ મજા નથી આવતી બીજું કંઈક કરો, તો લો પૃથ્વીને રોટેટ કરી દો ને આ લાઈન, તો આ પણ પૃથ્વીને હાફ કરશે, એમાં બી મજા નહીં. તો કોઈ પણ આવી લાઈનો બની શકશે જે દરેકે દરેક લાઈન પૃથ્વીને આવી રીતના બે સરખા ભાગમાં ડિવાઈડ કરી શકશે. તો પછી આમાં રેફરન્સ લેવું કોને? જેમ 0 ડિગ્રી લીધું એમ આમાં આ 0 ડિગ્રીનો નંબર કોને આપવો? તો ત્યારે 1882ની વાત છે, 1882 1884 જે તમને ખબર છે કોલોનિયલ એરા ચાલતો હતો કે ભાઈ 1850 પછીનો જે બી કંઈ સમયગાળો છે ત્યારે યુરોપિયનોની દુનિયાની અંદર વર્ચસ્વ હતું, બ્રિટિશરોનું વર્ચસ્વ હતું, ભારતની ઉપર એ લોકોનું રાજ હતું, બીજા બધા ઘણા બધા દેશોમાં બ્રિટિશ સામ્રાજ્ય ફેલાયેલું હતું. અને આ બધી વસ્તુ કઈ જગ્યાએ થઈ? અક્ષાંશ અને રેખાંશ દોરવાનો કાર્યક્રમ ક્યાં હતો? ગણપતિ ઉત્સવ નહોતો કે બીજો કોઈ ઉત્સવ નહોતો કે ભાઈ મંડપ બાંધીને આજે બેસી ગયા. બ્રિટનની અંદર રોયલ ઓબ્ઝર્વેટરી જે છે તો ત્યાં આખી એક સભા ભરાઈ હતી, વિશ્વભરના જોગ્રાફર્સ હતા. મજાકમાં આપણે એવું કહી શકીએ કે ભાઈ બધા ભેગા થયા બધા મારામારી કરતા હતા કે ભાઈ 0 ડિગ્રીની લાઈન અમારા દેશવાળી રાખો, અહીંથી જે પસાર થાય એ રાખો, કોઈ કે 60 રાખો, કોઈ કે આ રાખો, કોઈ કે આ રાખો. પણ એ ટાઈમે વર્ચસ્વ હતું કોનું? ઇંગ્લિશનું. ઇંગ્લિશ એટલે કે અંગ્રેજોનું. કોલોનિયલ એરા ચાલતો હતો અને એટલા માટે એ જે રોયલ ઓબ્ઝર્વેટરી જે આવેલી હતી ગ્રીનવિચમાં, ગ્રીનવિચ આવેલું લંડન પાસે એટલે કે ઇંગ્લેન્ડ, તો એટલા માટે આ 0 ડિગ્રીની લાઈન અહીંયા તમારું ઇંગ્લેન્ડ છે ત્યાંથી પસાર થાય અને આને શું નંબર આપવામાં આવ્યો? આ રેખાને 0 ડિગ્રીનો રેખાંશ. 0 ડિગ્રીનો રેખાંશ કે જેને GMT લાઈન, ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ટાઈમ લાઈન, IST. જો IST એટલે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ પણ થઈ શકે અને ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ટાઈમ પણ થઈ શકે, બંને રીતના યુઝ થાય. અથવા તો આને આંતરરાષ્ટ્રીય પ્રમાણ સમય રેખા, ગ્રીનવિચ મીન ટાઈમ વગેરે નામથી ઓળખાય. પ્લસ આ 0 ડિગ્રીના રેખાંશને પ્રાઇમ મેરેડિયન પણ કહેવાય છે. શું કહેવાય છે? પ્રાઇમ મેરેડિયન. મેરેડિયન એટલે રેખાંશ, તો એને પ્રાઇમ મેરેડિયન તરીકે પણ ઓળખાય છે. એમ અલગ અલગ નામો છે આના. કેમ લંડનમાંથી જ પસાર થયું? તો એની પાસે આ પોલિટિકલ રીઝન હતું, કોલોનિયલ એરા હતો, એમનું વર્ચસ્વ હતું વિશ્વમાં, એટલે એમણે ત્યાંથી દોર્યું. એટલા માટે થઈને હવે શું થયું? તો જેમ આપણે જોતા હતા કે વિષુવવૃત્તની ઉત્તરનો ભાગ એટલે ઉત્તર ગોળાર્ધ અને વિષુવવૃત્તની દક્ષિણનો ભાગ એટલે દક્ષિણ ગોળાર્ધ. સિમિલરલી 0 ડિગ્રીની રેખા છે તો તમને દિશા ખબર છે કે આ ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. તો 0 ડિગ્રીની પૂર્વ તરફના જે કોઈ પણ રેખાંશો હશે એમની પાછળ ઈસ્ટ લાગશે એટલે કે પૂર્વ રેખાંશ લાગશે, અને આ 0ની વેસ્ટમાં જે બી રેખાંશ હશે એમની પાછળ શું લાગશે? વેસ્ટ લોંગિટ્યુડ અથવા તો પશ્ચિમ રેખાંશ શબ્દ લાગશે. 0ની કમ્પેરમાં છે કે ભાઈ આ 0 ડિગ્રીની લાઈન છે, માની લો, ચલો આપણે અહીંયા સેટ કરીએ એક્ઝેક્ટલી. તો આપણી 0 ડિગ્રીની લાઈન કંઈક અહીંથી પસાર થાય છે, અહીંયાથી. તો 0 ડિગ્રીની પૂર્વ તરફના દેશો છે તો ત્યાં લાગશે પૂર્વ રેખાંશ, 0ની પશ્ચિમમાં હશે શું લાગશે? પશ્ચિમ રેખાંશ. ભારત ક્યાં છે? તો ભારત આ 0 ડિગ્રીની રેખાની પૂર્વ તરફ છે. જો અહીંયા છે સમવેર ઇન્ડિયા. તો ભારતની અંદરથી જે રેખાંશો પસાર થાય ત્યાં પાછળ હંમેશા શું લાગશે? પૂર્વ રેખાંશ. એટલે તો યાદ કરો ભારતની પ્રમાણ સમય રેખા શું છે? 82.5 ડિગ્રી પૂર્વ રેખાંશ. તો ભારતના સંદર્ભમાં પરીક્ષાની અંદર કોઈ પણ પ્રશ્ન આવે તો ઉત્તર અક્ષાંશ અને પૂર્વ રેખાંશ આ કોમ્બિનેશન જ સાચું પડે, બાકી કોઈ કોમ્બિનેશન આપણામાં લાગુ પડશે નહીં. ક્લિયર? આ બેસિક છે, હજુ ધ્યાન આપો. તો 0 ડિગ્રીના રેખાંશને રેફરન્સ લીધું. હવે લાઈન તો 360 જ દોરાવાની છે. હવે 0થી 359 પણ તમે જઈ શકો તો પણ 360 થાય, પણ એવું ના કરવામાં આવ્યું. એની જગ્યાએ શું કરાયું કે ભાઈ 0થી સ્ટાર્ટ કરતાં 1 2 3 4 5 6 7 8 એમ કરતાં અહીંયા બેઠું 0ની પાછળની લાઈન કઈ બનશે? યાદ કરો. તો 0ની એક્ઝેક્ટ પાછળ એટલે કે એક આખો હાફ સર્કલ બનશે, એટલે કે 180 ડિગ્રીની લાઈન. કંઈક અહીંયા જુઓ, આ તમારી 0 ડિગ્રીની લાઈન છે, એની બરાબર પાછળ અહીંયાથી તમે લાઈનો દોરતા ગયા, આમ કરતાં 0ની એક્ઝેક્ટ પાછળ જશો તો તમને કઈ લાઈન મળશે? 180 ડિગ્રી. આટલો આખો જે પોર્શન છે પૂર્વ તરફનો એને આપણે શું કહીએ છીએ?
કહી શકીએ પૂર્વ ગોળાર્ધ અને આટલા ભાગને શું કહી શકીએ તો પશ્ચિમ ગોળાર્ધ. અહીંયા જે કોઈ પણ રેખાંશ હશે એને આપણે કહીશું પૂર્વ રેખાંશ, આ તરફ હશે એને શું કહીશું પશ્ચિમ રેખાંશ. બરાબર, ક્લિયર આટલી વસ્તુ? હવે આ વસ્તુ આપણે અહીંયા જોઈ છે. આ 0 ડિગ્રી અથવા તો રેખાંશનો ઉપયોગ શું થાય છે તો રેખાંશનો ઉપયોગ થાય છે સમયનું માપન કરવા. સમયનું માપન કરવા કરતાં પણ એવું કહી શકો કે સમયનું નિર્ધારણ કરવા, ટાઈમ ડિસાઇડ કરવા માટે કે વિશ્વના કયા દેશમાં અત્યારે કેટલા વાગ્યા અને કઈ રીતના સમયની કેલ્ક્યુલેશન થશે એ બધું રેખાંશ પર આપણું ડિપેન્ડન્ટ હોય છે. એક આ જુઓ, આટલો જે ભાગ છે આ ગ્રીન મધ્યમાં જે લાઈન છે એ છે આપણી શું છે 0 ડિગ્રીની રેખા. આ પૂર્વ ગોળાર્ધ, પશ્ચિમ ગોળાર્ધ, આ રીતના એના બે આપણા ભાગ પડે છે. એકચ્યુઅલ જ્યારે ઇમેજ છે એના માટે તમારા માટે મૂકેલું છે. બરાબર, હવે આપણે જોઈએ કે આ રેખાંશની ઉપયોગિતા શું છે. તો યાદ રાખજો કે રેખાંશ સેમી સર્કલ અર્ધવર્તુળ બનાવે છે. એના લીધે શું થાય છે કે બંને રેખાંશ જેમ અક્ષાંશ સમાંતર હતા કદી છેદતા નહોતા એકબીજાને, દર વખતે બે રેખાંશ એકબીજાને બે જગ્યાએ છેદે. એકવાર ઉત્તર ધ્રુવ પર ભેગા થશે, એકવાર દક્ષિણ ધ્રુવ પર ભેગા થશે. પરિણામે એમની વચ્ચેનું અંતર વિષુવવૃત્ત પર મહત્તમ અને ધ્રુવ તરફ જતાં ઘટતું જાય. વિષુવવૃત્ત પર મેક્સિમમ અંતર એમના બેની વચ્ચેનું હશે અને કેટલું હશે 111.32 કિલોમીટર બે રેખાંશ વચ્ચેનું અંતર હશે. પણ ક્યાં? ફક્ત વિષુવવૃત્ત ઉપર 0 ડિગ્રી વિષુવવૃત્ત પર એ બે વચ્ચેનું અંતર મહત્તમ હશે. પણ આ જ બે રેખાંશ વચ્ચે ભલે અહીંયા 111.32નું અંતર છે પણ ધ્રુવ પર પહોંચીને 0 કિલોમીટર થઈ જાય અને એટલે રેખાંશની મદદથી અંતર ના મપાય. કેમ? અહીંયા અંતર વધારે આવે, અહીંયા અંતર ઓછું આવતું જાય. આ સમસ્યા નડી એટલે રેખાંશનો ઉપયોગ આપણે સમય માપવા માટે કરીએ. બરાબર છે? કુલ રેખાંશો કેટલા છે? 360. આ જે બધી વસ્તુઓ છે આપણે જોઈ. હવે જે જોવાનું છે કે કઈ રીતે રેખાંશની મદદથી સમયની ગણતરી થાય છે, કઈ રીતે ટાઈમ કેલ્ક્યુલેશન આપણે રેખાંશની મદદથી કરીએ. તો સમજો, પહેલાં પ્રેક્ટિકલ સમજો, પછી હું તમને ગણતરી બતાવું કે પૃથ્વી પોતાની ધરી પર પશ્ચિમથી પૂર્વ ફરે છે. જો આ પશ્ચિમ દિશા છે, આ પૂર્વ દિશા છે તમારા માટે. તો પશ્ચિમથી પૂર્વ તરફ આમ પૃથ્વી ફરી રહી છે અને એના લીધે દિવસ અને રાત થતા હોય. બરાબર છે? પશ્ચિમથી પૂર્વ પૃથ્વી ફરે છે એટલે સૂર્ય આપણને પશ્ચિમથી પૂર્વ પૃથ્વી ફરે છે એટલે આપણને સૂર્ય પૂર્વથી પશ્ચિમ તરફ જતો દેખાય. સૂર્ય તો અહીંયા જ છે. માની લો અત્યારે આપણું ઇન્ડિયા ક્યાં ગયું? ઓકે, જો આ ભારત છે. આ ભારતનો સૌથી પૂર્વનો છેડો એટલે અરુણાચલ પ્રદેશ. સૂર્ય અહીંયા જ છે પણ આ પૃથ્વી આમ પશ્ચિમથી પૂર્વ ફરે છે તો અરુણાચલ પ્રદેશ પરથી સૂર્ય હવે ગુજરાત પર આવ્યો અને આથમી ગયો. તો આપણને એવું લાગ્યું કે ભાઈ અરુણાચલથી સૂર્ય ગુજરાત તરફ આવ્યો, પૂર્વથી પશ્ચિમ તરફ આવ્યો અને સૂર્ય આથમી ગયો. સૂર્ય તો અહીંયા જ છે અને પૃથ્વી એની સામે ફરી રહી છે. બરાબર છે? એટલે કે એવું કહી શકીએ આપણે કે અત્યારે કોઈ એક રેખાંશ પૃથ્વીની સૂર્યની બરાબર સામે હશે. પૃથ્વીના પરિભ્રમણને કારણે પોતાની ધરી પર પૃથ્વી ફરે છે એના લીધે અલગ અલગ રેખાંશ સૂર્યની સામે આવશે અને મૂવ થઈને પાછા એ જગ્યાએ આવશે. કોઈ પણ એક રેખાંશ, આ જે બ્લેક લાઇન છે માની લો એક રેખાંશ છે પોતે, તો સૂર્યની સામે એ છે અત્યારે અને આખું ચક્ર પૂર્ણ કરીને બીજા દિવસે પાછી આ જગ્યાએ આવે એટલે આપણે એવું કહીએ કે પૃથ્વીએ એક પરિભ્રમણ પૂરું કર્યું, એક ચક્કર પોતાની ધરી પર પૂર્ણ કર્યું. બટ ઓબ્વિયસ છે એને આપણે શું કહીએ 24 કલાક. હવે સમજો શું કે સૂર્ય છે અહીંયા, પૃથ્વી પર આ બધા જે રેખાંશો છે, આ રેખાંશો છે એવું સમજો. અત્યારે પૃથ્વી પોતાની ધરી પર પશ્ચિમથી પૂર્વ દિશામાં કંઈક આમ ફરી રહી છે. સૂર્યની અત્યારે એક્ઝેક્ટ સામે છે આ 1 નંબરનો રેખાંશ. નંબર અત્યારે સમજણ માટે છે, કોઈ લોજિકલ નંબર નથી કર્યા અમે અહીંયા. આ 2 નંબરનો છે, આ 3 નંબર છે. તો પૃથ્વી પોતાની ધરી પર ફરે છે તો આ 1 ડિગ્રીનો રેખાંશ હમણાં સૂર્યની સામે છે. પૃથ્વી રોટેટ થશે, આ પાછળ જતો રહેશે અને આ 2 ડિગ્રીનો હવે સૂર્યની સામે આવશે. સેમ રોટેશન થતું રહે અને 24 કલાક પછી ફરીથી આ 1 ડિગ્રીનો રેખાંશ અહીંયા આવશે અને આપણે કહીશું 1 દિવસ પત્યો. તો આ જ વસ્તુને હવે આપણે ગણિતમાં ઢાળીએ. કઈ રીતે?
કે પૃથ્વી સર્કલ છે એટલે એને ધરી પર એક ચક્ર પૂરું કર્યું એટલે આપણે કહીએ કે પૃથ્વીએ 360 ડિગ્રીનું ભ્રમણ પૂરું કર્યું, તો જ આ 1 ડિગ્રી પાછો ફરીને અહીંયા આવ્યો. બરાબર. 360 ડિગ્રીનું પરિભ્રમણ પૂરું કરતાં પૃથ્વીને સમય કેટલો લાગ્યો? 24 કલાક. આને મિનિટમાં ફેરવો તો 1 કલાક બરાબર 60 મિનિટ, તો 24 કલાક બરાબર કેટલા મિનિટ? તો 24 ગુણ્યા 60 તો 1440 મિનિટ. તો આપણે એવું કહી શકીએ કે આ 1 ડિગ્રીનો રેખાંશ અત્યારે સૂર્યની સામે છે, તો બીજી 1440 મિનિટ પૂરી થશે ત્યારે આપણને ફરીથી 1 ડિગ્રીવાળો અહીંયા જોવા મળશે. 24 કલાક પૂરા થશે ત્યાં પાછું 1 ડિગ્રી જોવા મળશે. હા કે ના? યસ ઓર નો? તો આને જ હવે ગણો કે જો આ 1 ડિગ્રીને 360 ડિગ્રી ફરીને અહીંયા પાછું આવતા 1440 મિનિટ થાય, તો આપણે એવું બી જાણી શકીએ ને કે આ 2 ડિગ્રીને આનું સ્થાન લીધા એટલે કે 1 ડિગ્રીનું પૃથ્વીના ભ્રમણ કેટલો સમય લાગ્યો? તો 360 ડિગ્રીનું પરિભ્રમણ કરતાં પૃથ્વીને 1440 મિનિટ લાગતી હોય તો 1 ડિગ્રી માટે કેટલા? તો 1440 ભાગ્યા 360, જવાબ શું આવશે? 4 મિનિટ. અર્થાત 1 ડિગ્રીનો રેખાંશ સૂર્યની સામે આવ્યો તો 2 ડિગ્રીનો રેખાંશ સૂર્યની સામે પૃથ્વી ફરી જ રહી છે કોન્સ્ટન્ટ સ્પીડ પર, તો 2 ડિગ્રીનો રેખાંશ સૂર્યની સામે પહોંચે એટલામાં કેટલો સમય જશે? 4 મિનિટ જેટલો સમય લાગશે. અહીંયા 0 ડિગ્રીની લાઈન હોય, ફોર એક્ઝામ્પલ અહીંયા નથી પણ માની લો અહીંયા હોય, અને અહીંયા અત્યારે 15 ડિગ્રીની રેખા સૂર્યની સામે હોય, તો 14 ડિગ્રીની લાઈનને સૂર્યની સામે આવી એટલે કે પૃથ્વી એક રેખાંશ જેટલું ભ્રમણ કર્યું, એમાં કેટલી મિનિટનો સમય થશે? 4 મિનિટનો સમય થશે. ને આના બેઝિસ પર જ બધું ટાઈમ કેલ્ક્યુલેશન થશે. આપણું બધું જ સમયનું માપન આના જ આધારે આપણે કરવાનું છે. બરાબર છે? ખબર પડી? જુઓ, આ તમારો પ્રાઇમ મેરિડિયન અથવા તો 0 ડિગ્રીની લાઈન છે. તો અહીંયા સૂર્ય છે અત્યારે 4 ડિગ્રી પર, સૂર્યને કિરણને 4 ડિગ્રી પર છે, પૃથ્વી આમ ફરી રહી છે, તો આ 4 હવે આ 5ની જગ્યા લેશે, 4 અહીંયા પહોંચી જશે. હા, તો આ અહીંયા આવશે, તો આટલું રોટેશન થતાં આ 2 રેખાંશ વચ્ચેનું અંતર કાપતા પૃથ્વી કેટલી સ્પીડમાં ફરે છે, કેટલો ટાઈમ લે છે? 4 મિનિટનો સમય લે. અને આના જ બેઝિસ પર આપણે ટાઈમ કેલ્ક્યુલેશન આખા વર્લ્ડનું કરશું. ક્લિયર? આપણે આગળ જોયું કે ભાઈ 360 ડિગ્રીની પૃથ્વી છે, સર્કલ છે એટલે, તો રેખાંશોની કુલ સંખ્યા કેટલી? રેખાંશ વૃત્ત જે છે ટોટલ કેટલા છે? એ પણ 360 જ છે. પેલું આગળ આપણે મલ્ટિપલ લાઇન્સવાળો ડાયાગ્રામ જોયો. બરાબર. એમાંથી આપણે કોને સિલેક્ટ કર્યો છે? વિશ્વના પ્રમાણ સમય તરીકે 0 ડિગ્રીની રેખા. હવે દાખલા કેવી રીતે ગણવાના એ જોઈએ છે, ધ્યાન આપજો. એક વસ્તુ મગજમાં રાખજો. માની લો કે આ 0 ડિગ્રીની રેખા છે, એની આ પૂર્વ તરફ જશો એટલે પૂર્વ રેખાંશ, એની પશ્ચિમ તરફ જશો એટલે પશ્ચિમ રેખાંશ. આવી કંઈક વસ્તુ જોવા મળે. હંમેશા યાદ રાખજો મગજમાં, હંમેશા ઓલવેઝ 0થી જ્યારે બી તમે પૂર્વ તરફ જશો તો સમય આગળ હશે. કેમ? તો સૂર્ય સૌથી પહેલાં અહીંયા કિરણ આપશે, પછી સૂર્યના કિરણ અહીંયા આવશે, પછી અહીંયા આવશે. 0 માની લો ઇંગ્લેન્ડ છે, માની લો, અને અહીંયા ભારત કસે છે, તો ભારતનો વ્યક્તિ બપોરનું જમતો હશે ત્યારે ઇંગ્લેન્ડનો વ્યક્તિ તો સવારે ઉઠ્યો હશે એ જ દિવસમાં. આપણે આગળ રહીશું. અને 0ની પશ્ચિમમાં તમે જશો તો હંમેશા સમય પાછળ હશે. કે ઇંગ્લેન્ડનો વ્યક્તિ સવારે 7 વાગે ઉઠીને બ્રેકફાસ્ટ કરતો હશે, તો અહીંયા તો રાતના 2 વાગ્યા હશે, 3 વાગ્યા હશે, વ્યક્તિ ભર ઊંઘમાં હશે. ભારતનો વ્યક્તિ સાંજનું વાળું કરતો હશે ત્યારે આ વ્યક્તિ બપોરનું જમતો હશે ને અહીંનો વ્યક્તિ સવારનો બ્રેકફાસ્ટ કરતો હશે. હંમેશા પૂર્વ તરફના જે દેશો હશે ત્યાં સમય આગળ હશે 0 કરતાં, અને 0 કરતાં પશ્ચિમ તરફના જે દેશો હશે, પશ્ચિમ રેખાંશ ધરાવતા દેશો, ત્યાં સમય પાછળ હશે. આ એક કન્સેપ્ટ મગજમાં ક્લિયર રાખજો. કેમ એવું થાય છે? તો પૃથ્વી પશ્ચિમથી પૂર્વ ફરે છે એટલે સૂર્યનો પ્રકાશ પૂર્વથી પશ્ચિમ તરફ જતો જોવા મળે એટલા માટે.
ક્લિયર? હવે સમયની અંદર કેવું છે, આપણને અહીંયા એક વસ્તુ આગલા દાખલામાં ખબર પડી ગઈ કે 1 ડિગ્રી બરાબર કેટલા મિનિટનો તફાવત? સમયનો 4 મિનિટનો. હવે ભારતની અંદર તમે બધાએ આ જોયેલું છે, તમારા લેપટોપમાં, મોબાઈલમાં, કમ્પ્યુટર્સમાં કે ઘણી બધી જગ્યાએ આપણે બધાએ જોયેલું છે, જ્યારે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ સેટ કરવાનો હોય ત્યારે UTC + 5:30 યુનિવર્સલ કોઓર્ડિનેટેડ ટાઈમ, અથવા તો કશે UST બી લખ્યો છે, યુનિવર્સલ સ્ટાન્ડર્ડ ટાઈમ, ગમે તે લખ્યું, GMT + 5:30 લખ્યું હોય, તો ભારતની પ્રમાણ સમય રેખા છે. આ કેવી રીતે નક્કી થઈ એના આધારે તમે સમજશો તો તમને દાખલા સોલ્વ કરતા આવડી જશે. જુઓ, વિશ્વની પ્રમાણ સમય રેખા છે 0 ડિગ્રી. ભારતની પ્રમાણ સમય રેખા શું છે? તો 82.5 ડિગ્રી પૂર્વ રેખાંશ. બરાબર. તો આ બે જગ્યા વચ્ચે, હવે માની લો અત્યારે એવું ઇમેજિન કરો કે આ રિમોટનું આ સાઈડનું જે સરફેસ છે એ ઇન્ડિયા છે અને અત્યારે સૂર્યનો સીધો પ્રકાશ ઇન્ડિયા પર છે, એટલે કે ભારત અત્યારે સૂર્યની સામે છે. 82.5 ડિગ્રીની આપણી રેખા સૂર્યની સામે છે. પૃથ્વી પશ્ચિમથી પૂર્વ ફરી રહી છે અને હવે આ ઇંગ્લેન્ડની 0 ડિગ્રીની લાઈન સૂર્યની સામે આવી. આપણે અહીંયા શું શોધી રહ્યા છે બેઝિકલી કે સૂર્યના પ્રકાશ, સૂર્યનું કિરણ જ્યારે 82.5 પૂર્વ પર પડી રહ્યું છે સીધું, ત્યાંથી સૂર્યના કિરણને 0 ડિગ્રી પર સીધું પડવા, એટલે કે પૃથ્વીનું એટલું રોટેશન થાય, સૂર્ય નથી હલતો, પૃથ્વી કે જેની અત્યારે 82.5 ડિગ્રીનો રેખાંશ સૂર્યની સામે છે, ત્યાંથી પૃથ્વી ગોળ ફરતી 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 જ્યારે 0 ડિગ્રીની રેખા સૂર્યની સામે આવે તો એ સમય કેટલો લાગે, એ ડિફરન્સ કેટલો ટાઈમનો, એ આપણે શોધીએ છીએ. તો આપણું ફોર્મ્યુલા આ દાખલાઓમાં એક જ છે, શું કે 1 ડિગ્રી = 4 મિનિટ. તો ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે કેટલા ડિગ્રીનો તફાવત છે? તો 82.5 - 0 કેટલા આવે? 82.5. તો આપણે એવું કહી શકીએ કે જો 1 ડિગ્રી, માની લો 1 ડિગ્રી પર સૂર્ય છે, ત્યાંથી અને 2 ડિગ્રી પર આવવું હોય તો 4 મિનિટ લાગે છે. તો અહીંયા કેટલું મૂવ કરવાનું છે કિરણોએ, અથવા તો પૃથ્વીએ 82.5 ડિગ્રીનું રોટેશન કરવાનું છે, તો કેટલો ટાઈમ લાગે? તો 82.5 × 4, જવાબ આવશે શું? 330 મિનિટ. આ મિનિટ છે ને, એટલે 330 મિનિટ. 330 મિનિટ = 5 કલાક 30 મિનિટ. 5 કલાક એટલે 300 મિનિટ, બીજી 30 એટલે 5.5. જોઈ લો 5.5. માની લો કે ભારત સરકાર આજે રાત્રે 8 વાગે ટીવી પર આવે કોઈક પ્રતિનિધિ અને એવું કહે કે ભાઈ આવતીકાલથી સવારથી આપણી પ્રમાણ સમય રેખા 82.5 ડિગ્રીની જગ્યાએ 80 ડિગ્રી પૂર્વ રેખાંશ થશે, તો આપણે આ કેલ્ક્યુલેશન ફરીથી કરવું પડે. હવે ભારત અને ઇંગ્લેન્ડની પ્રમાણ સમય રેખા વચ્ચેનો તફાવત કેવો થઈ ગયો? 80 ડિગ્રી. તો 80 × 4 કરો તો 320 મિનિટ. તો અહીંયા આપણે શું કરવું પડે? 5 કલાક 20 મિનિટ. બરાબર છે? ખબર પડે છે? આ રીતના ઇન્ટરનેશનલ ટાઈમના આધારે આખા બધા દેશોના ટાઈમ નક્કી થાય. તમને થાય પણ સર પરીક્ષાની અંદર આવું થોડી પૂછતા હશે, પરીક્ષામાં કેવા દાખલા પૂછે? ચલો જોઈએ એક એક્ઝામ્પલ. જો ઓલવેઝ યાદ રાખજો, પરીક્ષામાં ક્યાં તો તમને કોઈ એક જગ્યાનો રેખાંશ પૂછી લેશે, ક્યાં તો રેખાંશ આપ્યો હશે તો ત્યાંનો સમય પૂછ્યો હશે, આઈધર ઓર બેમાંથી એક પૂછ્યું હશે. ફોર એક્ઝામ્પલ એવું કીધું હોય કે તમે તમારા હાથ પર જે ઘડિયાળ છે એ GMTનો ટાઈમ બતાવે છે અને એમાં સવારના 7 વાગ્યા છે. તમારા હાથ પર જે ઘડિયાળ, તમે જે રિસ્ટ વોચ પહેરી છે એ તમે GMT મુજબ સેટ કરી છે વિશ્વના પ્રમાણ સમય પ્રમાણે, અને એમાં સવારના 7 વાગેલા બતાવે છે. પણ એકચ્યુઅલમાં તમે જ્યાં ઊભા છો, જે દેશમાં છો, જે કન્ટ્રીમાં તમે ઊભા છો, તમને નથી ખબર તમે ક્યાં છો, ત્યાં સૂર્ય તમારા માથા પર છે, એટલે કે બપોરે 12 વાગ્યા છે. સૂર્ય તમારા માથા પર હોય. જો 2017ની પરીક્ષાની અંદર આ પ્રશ્નમાં આવો શબ્દ યુઝ થયો હતો કે સૂર્ય તમારા માથા ઉપર છે. સૂર્ય તમારા માથા ઉપર છે, આ શબ્દનો એક જ અર્થ લેવો કે બપોરના 12 વાગ્યા છે. આ હિન્ટ છે. તો આ દાખલામાં તમને શું આપ્યું છે જુઓ. હવે જ્યારે પણ આવો દાખલો હોય ને, સિમ્પલ કંઈ નહીં કરવાનું, એક બોક્સ બનાવી દો અને જેટલી વસ્તુ ખબર છે ને અહીંયા ડ્રો કરી દો. GMT પર કેટલા વાગ્યા છે? સવારના 7. જો આ બી એક હિન્ટ છે કે GMT પ્રમાણે તમારો 7 વાગ્યા છે, તો તમને એ સ્ટ્રાઇક થવું છે કે GMT એટલે રેખાંશ આપેલો છે મને એક 0 ડિગ્રી.
તો અહીંયા ડ્રો કરતો 0 ડિગ્રી કે ભાઈ 0 ડિગ્રી પર સવારના 7 વાગ્યા છે, 7 AM. બીજું વાક્ય શું કહે છે? તમે જ્યાં છો ત્યાં બપોરના 12 વાગ્યા છે. હવે લોજિક, ઇંગ્લેન્ડમાં સવારના 7 વાગ્યા છે, હું જ્યાં ઊભો છું ત્યાં બપોરના 12, તો હું આગળ કે ઇંગ્લેન્ડ આગળ? હું આગળ. તો મારે કઈ બાજુ લાઈન દોરવાની? 12 વાગ્યાવાળી આગળ છીએ તો એક્ઝેક્ટલી પૂર્વમાં. એટલે પૂર્વ તરફ અહીંયા રેન્ડમલી એક લાઈન દોરીશ, અહીંયા લખીશ કે ભાઈ બપોરના 12 વાગ્યા, 12 noon, 12 PM બી લખો, નૂન બી લખો, ચાલે. જો ટોટલ આ 4 એન્ટિટી હોય, 2 રેખાંશ 2 સમય, પરીક્ષામાં 4માંથી 3 આપ્યા હશે, 1 શોધવાનો હશે. આપણા કેસમાં 1 રેખાંશ અને 2 સમય છે, તો આ બીજો રેખાંશ શોધવાનો છે. તો અહીંયા ઊંધું જવાનું. કેવી રીતે? કે ભાઈ ઇંગ્લેન્ડ અને હું જ્યાં ઊભો છું એ 2 વચ્ચે સમયનો તફાવત કેટલો છે? 5 કલાકનો. તો એને મિનિટમાં ફેરવો કે સાહેબ 300 મિનિટનો ફરક છે મારા અને ઇંગ્લેન્ડ વચ્ચે, બરાબર. તો આપણને ખબર છે કે 4 મિનિટમાં 1 ડિગ્રી રેખાંશ કટ થાય, તો કેટલી મિનિટ છે આપણી પાસે? 300 મિનિટમાં કેટલી રેખાંશ કટ થાય? તો 300 ભાગ્યા 4 કરો, જવાબ શું આવે? 75 ડિગ્રી. એટલે અહીંયા તમને આંકડો મળી ગયો શું? 75 ડિગ્રી. પૂર્વ કે પશ્ચિમ? તો જોઈ લો 0ની કઈ તરફ છો? પૂર્વ. તો પાછળ શું લગાવવાનું? પૂર્વ રેખાંશ. ખ્યાલ આવ્યો? આ દોરવાનું કેમ કહું છું કે આ દિશા શું લખવી પાછળ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, અને દોર્યું હશે તો ઇઝીલી તમે ફિગર આઉટ કરી શકશો. માની લો આ કેસમાં એવું બી કહી શકે કે ભાઈ 0 ડિગ્રી પર સવારના 7 વાગ્યા છે, તો 75 ડિગ્રી પર કેટલા વાગ્યા હશે? તો તમને ખબર છે 75નો ડિફરન્સ છે, તો 75 ગુણ્યા 4 એટલે 300 મિનિટનો તફાવત હોય, તો 7 કલાકમાં 300 મિનિટ એડ કરો એટલે કે 5 કલાક એડ કરો તો બપોરના 12 વાગે, તો તમારે અહીંયા આ જવાબ આવશે. ખ્યાલ આવે છે? આ રીતના આ દાખલાઓ ગણવાના હોય, આ રીતના પ્રશ્ન આપણને આ ટોપિકની અંદર પૂછતા હોય. અલગ અલગ એક્ઝામ્પલ્સ એના હોય છે, તમે જાતે બી એને બનાવીને પ્રેક્ટિસ કરી શકશો, બરાબર. બીજી એક વસ્તુ કે આ જે 0 ડિગ્રીની આપણી લાઈન છે, જેને આપણે કહીએ છીએ પ્રાઇમ મેરિડિયન, GMT તો ખેર ટેક્સ છે, પણ GMT ગ્રીનવિચ મેરિડિયન ટાઈમ, એની બરાબર પાછળની જે લાઈન છે એને આપણે શું કહીશું? 180 ડિગ્રીની રેખા, અને એનું નામ શું છે? આંતરરાષ્ટ્રીય દિનાંક રેખા, ઇન્ટરનેશનલ ડેટ લાઇન. એનો ઉપયોગ શું થાય? તો આપણે STIના પરીક્ષામાં પ્રશ્ન હતો, JPSC 1-2માં પણ પ્રશ્ન હતો 2019ના પેપરમાં, કે ભાઈ તમે જાપાનથી સેન ફ્રાન્સિસ્કો જઈ રહ્યા છો, કે આ 180 ડિગ્રીની પૂર્વથી પશ્ચિમમાં જઈ રહ્યા છો, તો તારીખ બદલાશે કે નહીં? તો જ્યારે તારીખ બદલવાની વાત આવે ને ત્યારે 180 ડિગ્રીની લાઈન કન્સિડર થાય. બીજી એક વસ્તુ યાદ રાખજો કે 0થી 180 પૂર્વ રેખાંશ અને 0થી 180 પશ્ચિમ રેખાંશ, તો 180 પાછળ બી કોઈ દિશા લાગશે નહીં. ફક્ત શું કહેવાશે? 180 ડિગ્રીનો રેખાંશ. કેમ? વેલ્યુ એક જ છે. 15 ડિગ્રી 2 વાર આવશે અહીંયા ને અહીંયા, પણ 180 બંનેનું કોમન છે. તો જેમ અક્ષાંશમાં 0 ડિગ્રી વિષુવવૃત્ત, એની પાછળ આપણે 0 ડિગ્રીનો અક્ષાંશ એટલું જ લખતા, દિશા નહોતા લખતા. સેમ વે રેખાંશની અંદર પણ 0 ડિગ્રીનો રેખાંશ અને 180 ડિગ્રીનો રેખાંશ. 0 ડિગ્રીના રેખાંશને આપણે કહીશું આંતરરાષ્ટ્રીય પ્રમાણ સમય રેખા, 180 ડિગ્રીના રેખાંશને આપણે કહીશું આંતરરાષ્ટ્રીય દિનાંક રેખા, ઇન્ટરનેશનલ ડેટ લાઇન. આ આંતરરાષ્ટ્રીય દિનાંક રેખાને ક્રોસ કરવાથી શું થાય? ક્યારે દિવસ ઉમેરાય, ક્યારે દિવસ બાદ થાય, એ અને રેખાંશના રિલેટેડ હું થોડાક એક્ઝામ્પલ તમને જાતે ગણવા માટે આપીશ, જે આના પછીના લેક્ચરમાં તમને જોવા મળશે. એની અંદર આપણે જોઈશું કે કઈ રીતના ઇન્ટરનેશનલ ડેટ લાઇનની વસ્તુ થતી હોય, એના એકાદ બે એક્ઝામ્પલ જોઈશું, અને પ્રેક્ટિસ કરવા માટે રેખાંશના પણ દાખલા એની અંદર હું રકમ મૂકી દઈશ, તો એ PPTની અંદર તમે રકમ જોઈ શકશો અને ઘરે જાતે પ્રેક્ટિસ કરી શકશો. રેખાંશની અંદર કેટલી વસ્તુ યાદ રાખવાની? અક્ષાંશ આડા હોય તો રેખાંશ ઊભા હોય, બેઝિકલી સેમી સર્કલ હોય પણ ઊભા તમે કહી શકો. રેખાંશની સંખ્યા કેટલી? તો રેખાંશ વૃત્ત ટોટલ કેટલા છે? 360. કેમ? સર્કલ છે પૃથ્વી એટલે 360. 1 ડિગ્રી રેખાંશનું પરિભ્રમણ કરતાં પૃથ્વીને કેટલો સમય લાગે છે? 4 મિનિટ. અને એના આધારે આપણે ટાઈમ કેલ્ક્યુલેશન કરીએ. વિશ્વના અલગ અલગ દેશો પોતપોતાની રીતે, મોટાભાગે જો જનરલ પ્રેક્ટિસ એવી છે
એવો નિયમ નથી. સામાન્ય પ્રેક્ટિસ એવી છે કે દેશ પોતાની મધ્યમાંથી જે લાઈન પસાર થતી હોય ને એને પ્રમાણ સમય રેખા લે. પણ અમુક દેશો એવા છે કે જે લોકો મલ્ટિપલ ટાઈમ ઝોન ધરાવે છે. બીજી એક વસ્તુ ચલો નીકળી છે વાત તો યાદ રાખો. શું યાદ રાખશો? કે જે દેશનો રેખાંશીય વ્યાપ વધારે હશે, એટલે કે જે દેશમાંથી ઘણા બધા રેખાંશો આમ પસાર થતા હશે, તો એ દેશોમાં વધારે ટાઈમ ઝોન હશે. કોઈ દેશ આવો વર્ટિકલ હશે ને, માની લો શ્રીલંકા જેવો. શ્રીલંકા તમને ખબર છે આવો દેશ છે કંઈક, તો શ્રીલંકામાંથી હાર્ડલી 3 કે 4 કે 5 રેખાંશ પસાર થતા હશે. એ લોકો મલ્ટિપલ ટાઈમ ઝોન ના રાખતા હોય સામાન્ય રીતે. જે દેશનું પહોળાઈ વધારે હોય, ફોર એક્ઝામ્પલ રશિયા, તો એમાં કેટલા 7 કે 9 કે એવા એટલા બધા ટાઈમ ઝોન છે. એક જમાનામાં રશિયા પાસે સૌથી વધારે ટાઈમ ઝોન હતા. કેમ? તો ઓલમોસ્ટ તમે જુઓ અહીંયા, તો અહીંયાથી શરૂ કરીને અહીંયા સુધી આખું સેમી સર્કલ ઓલમોસ્ટ બને છે. 100 રેખાંશથી વધારે એમાંથી પસાર થાય છે એપ્રોક્સિમેટલી. એટલે રશિયામાં આટલા બધા ટાઈમ ઝોન છે. કેમ? એનો રેખાંશ બહુ બધા છે, તો ટાઈમ ડિફરન્સ બહુ ઘણો વધારે જોવા મળે. ભારતની અંદર કેવું છે કે આપણે એવરેજ લીધી છે કે અરુણાચલ અને ગુજરાતના જે બે બિંદુઓ છે 97 અને 67ની મધ્યમાં ગણો, એવરેજ 15 આવે તો 82.5 પર અટક્યા છીએ આપણે. ભારત વખતે જોઈશું એ ક્યાંથી પસાર થાય છે લાઈન. એવું જો ઘણા લોકોને એવું છે કે દેશની મધ્યમાંથી જે રેખાંશ પસાર થાય એને આપણે રેખાંશ સ્ટાન્ડર્ડ ટાઈમ લઈએ કન્ટ્રીનું. એવું નથી, એ સામાન્ય પ્રેક્ટિસ છે. ઇટ ઇઝ નોટ નેસેસરી એટ ઓલ. બીજી એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટ યાદ રાખજો કે સૌથી વધારે ટાઈમ ઝોન કોના છે ખબર છે? ફ્રાન્સના અત્યારે સૌથી હાઈએસ્ટ ટાઈમ ઝોન છે. કેમ? એ દેશ તો બહુ નાનો છે, એની પહોળાઈ એટલી બધી નથી. કેમ? એનું કારણ છે કે વિશ્વની અંદર ઘણી બધી જગ્યાએ ફ્રાન્સની ટેરેટરીઝ છે. એટલાન્ટિકની અંદર ને બીજી ઘણી બધી જગ્યાએ એ લોકોના ટાપુઓ છે એમના કબજા હેઠળના, હજુ બી એમનું આધિપત્ય છે. જેમ પોર્ટુગીઝોને કે દીવ દમણમાં હતું શાસન, એ રીતના ફ્રાન્સના હજુ પણ વર્લ્ડના બહુ બધી જગ્યાએ એમના આવા થાણા છે, જે એમનો કબજો છે, એમની માલિકી છે. તે બધા જોડે કોઓર્ડિનેટ તો કરવું પડે. એટલા માટે ફ્રાન્સમાં બહુ બધા ટાઈમ ઝોન છે. એ ફ્રાન્સના રિજિયનમાં તમે યુરોપિયન કન્ટ્રી તરીકે ફ્રાન્સમાં જાઓ ત્યાં ભલે એક જ હોય, પણ એના ટોટલ ઓફિશિયલ બહુ ઘણા બધા ટાઈમ ઝોન છે. એનું રીઝન છે બ્રિટનના બી મલ્ટિપલ ટાઈમ ઝોન્સ છે, ભલે દેશ નાનો છે, કારણ કે એમની ટેરેટરી આખા વિશ્વમાં છે, તો એ બધાની જોડે એ લોકોએ સિંક્રોનાઇઝ કરવું પડે એ હેતુથી. ક્લિયર? તો આથી રેખાંશની વાત. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે દિનાંક રેખા, ઇન્ટરનેશનલ ડેટલાઇન અને એક્ઝામ્પલ પ્રેક્ટિસ માટેના જોઈશું. બરાબર છે? થેન્ક યુ વેરી મચ. હેવ અ ગુડ ડે.